વલસાડ ખાતે કૈલાસ રોડ ઔરંગા નદીનો પુલ વહીવટીતંત્ર દ્વારા બંધ કરાયો છે। ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ઔરંગા નદી બંને કાંઠે વહેતી થઈ છે। પુલ પરથી 40 ગામના લોકો થાય છે પસાર। 40 ગામોને જોડતો ઔરંગા નદીનો પુલ બંધ કરાયો છે। પુલ બંધ કરાતા વાહન ચાલકો અટવાયા હતા। તો વલસાડ અબ્રામાં આવેલો વોટર વર્ક્સ ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે। વલસાડ અબ્રામાં આવેલું વોટર વર્ક્સ ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ અપાયું છે। સાથે સાથે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કૈલાસ રોડ ઔરંગા નદીનો પુલ વહીવટીતંત્ર દ્વારા અત્યારે બંધ કરવામાં આવ્યો છે। વલસાડ ખાતેથી સમાચાર। ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ઔરંગા નદી જે છે બંને કાંઠે વહેતી થઈ છે। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા એઝાઝ રાઠોડ ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। એઝાઝજી, વલસાડ ખાતે કૈલાસ રોડ ઔરંગા નદીનો પુલ વહીવટીતંત્ર દ્વારા હાલમાં બંધ કરાયો છે। શું છે સમગ્ર માહિતી? ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેના કારણે 40 ગામને જોડતો ઔરંગા નદી કૈલાસ રોડનો પુલ બંધ કરવામાં આવ્યો છે। જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા છે અને 4 કિલોમીટરના અંતરે ફરીને વાહન ચાલકોએ જવા પડ્યું છે। નીચાણવાળા વિસ્તારોને પણ હાઈ એલર્ટ અપાયો છે, જેના કારણે વલસાડ પાટડી, કાશ્મીરનગર, હનુમાન બાગડા વગેરે વિસ્તારોને તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે। જી આઝાદજી, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવને રોકવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? સાથે જ અત્યારની શું પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે? હાલમાં તો હાઈ વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે, રેલગ્રસ્ત વિસ્તારો, તે લોકોને તમામ એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાયમાં મૂકી દેવામાં આવી છે અને સૂચના પણ આપી દેવામાં આવી છે। વહીવટી તંત્ર પણ હાઈ એલર્ટમાં બધા હાથે સંપર્કમાં જ છે, બધા નીચાણવાળા વિસ્તારોને લઈને। જી આઝાદજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। વલસાડ ખાતે કૈલાસ રોડ ઔરંગા નદીનો પુલ વહીવટીતંત્ર દ્વારા બંધ કરાયો છે। ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ઔરંગા નદી બંને કાંઠે વહેતી થઈ છે। પુલ પરથી 40 ગામના લોકો થાય છે પસાર। તો 40 ગામને જોડતો ઔરંગા નદીનો પુલ બંધ કરાયો છે। પુલ બંધ કરાતા વાહન ચાલકો અટવાયા હતા। વલસાડ અબ્રામાં આવેલો વોટર વર્ક્સ ડેમ થયો છે ઓવરફ્લો। નીચાણવાળા વિસ્તારોને અત્યારે એલર્ટ કરાયા છે।